જીએસઆરટીસી હેલ્પર ભરતી એક્ઝામ ચાલુ છે, તેના માટે વિડીયો આવી ગયો છે. મિત્રો, ફ્લેટ સીડીનો ઉપયોગ શેના માટે થાય છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, કાસ્ટિંગમાંથી વધારાની ધાતુ દૂર કરવા માટે. પછીનો પ્રશ્ન, સીડીનું કયું પેરામીટર રેક અને ક્લિયરન્સ એંગલ નક્કી કરે છે? એ પોઇન્ટ એંગલ, બી ઓછા ઝોકનો કોણ, સી યોગ્ય બિંદુઓને ઝુકાવ કોણ, ડી ઊંચો ઝુકાવ કોણ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, યોગ્ય બિંદુ અને ઝુકાવ કોણ. પછીનો પ્રશ્ન, આઉટસાઇડ કેલિપરનો હેતુ શું છે? એ બાહ્ય પરિમાણો માપવા માટે, બી આંતરિક પરિમાણો માપવા માટે, સી ઊંડાઈ માપવા, ડી સપાટી વચ્ચેના ખૂણાને તપાસવા. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, બાહ્ય પરિમાણો માપવા માટે. પછીનો પ્રશ્ન, સ્ટીલ રૂલ શેનાથી બને છે? એ ઓછું કાર્બન સ્ટીલ એટલે કે લો કાર્બન સ્ટીલ, બી સ્ટેનલેસ સ્ટીલ, સી મધ્યમ કાર્બન સ્ટીલ, ડી ઉચ્ચ કાર્બન સ્ટીલ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સ્ટેનલેસ સ્ટીલ. પછીનો પ્રશ્ન, ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ શું છે? એ મશીન સંરેખણ, બી મશીન સેટિંગ, સી ધારવાળી સપાટી તપાસવી, ડી કાટખૂણો તપાસવો. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, કાટખૂણો તપાસવો. પછીનો પ્રશ્ન, ડિવાઈડરનો ઉપયોગ શું છે? એ સમાંતર રેખાઓ માર્ક કરવા, બી આંતરિક સમાંતર રેખાઓ માર્ક કરવા, સી કેન્દ્ર શોધવા, ડી ચાપ અને વર્તુળો માર્ક કરવા માટે. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી, ચાપ અને વર્તુળો માર્ક કરવા માટે. પછીનો પ્રશ્ન, કઈ ફાઇલ સપાટી પરથી ધાતુને સિંગલ કટ ફાઇલ કરતાં ઝડપી દૂર કરે છે? એ ડબલ કટ ફાઇલ, બી સિંગલ કટ ફાઇલ, સી રાસ કટ ફાઇલ, ડી રાઉન્ડ કટ ફાઇલ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, ડબલ કટ ફાઇલ. પછીનો પ્રશ્ન, ફિટિંગ વર્કશોપમાં જોબ પકડવા માટે કયું સાધન વપરાય છે? એ પાઇપ વાઇસ, બી બેન્ચ વાઇસ, સી પિન વાઇસ, ડી લેગ વાઇસ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, બેન્ચ વાઇસ. પછીનો પ્રશ્ન, નાજુક અને નાના કામો માટે કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે? એ નીડલ ફાઇલ, બી ખાસ ફાઇલ, સી રોટરી ફાઇલ, ડી મિલ્સો ફાઇલ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, નીડલ ફાઇલ. પછીનો પ્રશ્ન, જો ડેટમ સપાટી સંપૂર્ણપણે સપાટ ન હોય તો શું ખામી છે? એ પરિમાણીય ભૂલ, બી વિરૂપતા અટકાવશે, સી જાળવણી ચોકસાઈ, ડી સારા ડેટમ પ્લેટ તરીકે કામ કરશે. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, પરિમાણીય ભૂલ. પછીનો પ્રશ્ન, હથોડીનો ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? એ હથોડીના કદનો ઉપયોગ જોવો, બી ફાજર વિનાનો હથોડી પસંદ કરવો, સી હેન્ડલ વિનાનો હથોડી પસંદ કરવી, ડી ખાતરી કરો કે હથોડીનો ફેસ તેલ અથવા તો ગ્રીસથી મુક્ત છે. ઓપ્શન ડી, ખાતરી કરવાની કે હથોડીનો ફેસ તેલ અથવા ગ્રીસથી મુક્ત છે. પછીનો પ્રશ્ન, પિનિંગ યુક્ત ફાઇલને કારણે શું થાય? એ ખંજવાળ વિના ફાઇલિંગ એટલે કે સ્ક્રેચ ન પડે, બી કે સ્ક્રેચીસવાળી સપાટીઓ ઉત્પન્ન કરશે, સી ફાઇલિંગ કરતી વખતે ધાતુ યોગ્ય રીતે કાપશે નહીં, ડી ફાઇલિંગ કરતી વખતે ધાતુ સારી રીતે કપાશે. તો તેનો જવાબ છે ઓપ્શન બી, કે સરફેસ છે તેમાં સ્ક્રેચ સપાટીઓ ઉત્પન્ન કરશે. પછીનો પ્રશ્ન, જો ફાઇલિંગ દરમિયાન ચિપ્સ ફાઇલના દાતા વચ્ચે ફસાઈ જાય
તો શું અસર થાય? એ. ફાઇલિંગ પ્રક્રિયા. બી. ફાઇલિંગની પસંદગી. સી. ફાઇલની ચોકસાઈ. ડી. પિનિંગ ઓફ ફાઇલ. તો તેનો જવાબ છે ઓપ્શન ડી, પિનિંગ ઓફ ફાઇલ. પછીનો પ્રશ્ન, કઈ ધાતુમાં લોખંડ હોય છે? એ. નોન ફેરસ ધાતુ. બી. નોન ફેરસ મિશ્ર ધાતુ. સી. ફેરસ ધાતુઓ. ડી. કાંસો. તો તેનો જવાબ છે ઓપ્શન સી, ફેરસ ધાતુઓ. પછીનો પ્રશ્ન, કઈ ધાતુમાં લોખંડ નથી હોતું? એ. ફેરસ ધાતુ. બી. લોહ મિશ્ર ધાતુ. સી. કાસ્ટ આયર્ન. ડી. નોન ફેરસ ધાતુ. તો તેનો જવાબ છે ઓપ્શન ડી, નોન ફેરસ ધાતુ. પછીનો પ્રશ્ન, ગરમી અને ઠંડક દ્વારા સ્ટીલની રચના અને ગુણધર્મો બદલવાની પ્રક્રિયાને શું કહેવાય છે? એ. સ્ટીલની હીટ ટ્રીટમેન્ટ. બી. ઓસ્ટેનાઇટ. સી. માર્ટેનસાઇટ. ડી. સિમેન્ટાઇટ. તો તેનો જવાબ છે ઓપ્શન એ, સ્ટીલની હીટ ટ્રીટમેન્ટ. પછીનો પ્રશ્ન, સ્ટીલની કટિંગ ક્ષમતા વધારવા માટેની હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા શું છે? એ. ટેમ્પરિંગ. બી. એનિલિંગ. સી. હાર્ડનિંગ. ડી. નોર્મલાઇઝિંગ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, હાર્ડનિંગ. પછીનો પ્રશ્ન, સ્ટીલની હીટ ટ્રીટમેન્ટ વપરાતા બુઝાવતા તેલનો ગુણધર્મ શું છે? એ. ઓછી સ્નિગ્ધતા. બી. ઉચ્ચ સ્નિગ્ધતા. સી. કાટવાળો. ડી. એમ્પ્લિફિકેશન. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, ઓછી સ્નિગ્ધતા. પછીનો પ્રશ્ન, સ્ટીલની મશિનેબિલિટી સુધારવા માટે કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા અપનાવવામાં આવે છે? એ. નોર્મલાઇઝિંગ. બી. એનિલિંગ. સી. હાર્ડનિંગ. ડી. ટેમ્પરિંગ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, એનિલિંગ. પછીનો પ્રશ્ન, વારંવાર ગરમીને કારણે સ્ટીલની આંતરિક રચનામાં તણાવ અને તાણ દૂર કરવા માટે કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા અપનાવવામાં આવે છે? એ. એનિલિંગ. બી. હાર્ડનિંગ. સી. નોર્મલાઇઝિંગ. ડી. ટેમ્પરિંગ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, નોર્મલાઇઝિંગ. પછીનો પ્રશ્ન, ઘટકોને વધુ સારી સર્વિસ શરતોને લાંબા આયુષ્ય પ્રદાન કરવા માટે કઈ હીટ ટ્રીટમેન્ટ અપનાવવામાં આવશે? એ. એનિલિંગ. બી. નોર્મલાઇઝિંગ. સી. હાર્ડનિંગ. ડી. સપાટી હાર્ડનિંગ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, સપાટી હાર્ડનિંગ. પછીનો પ્રશ્ન, જ્યારે સ્ટીલને યોગ્ય તાપમાન સુધી ગરમ કરવામાં આવે અને તે તાપમાન પર રાખવામાં આવે જ્યાં સુધી કાર્બન જરૂરી ઊંડાઈ સુધી પહોંચે નહીં, તો તેને શું કહેવાય છે? એ. કાર્બુરાઇઝિંગ. બી. લિક્વિડ કાર્બુરાઇઝિંગ. સી. ગેસ કાર્બુરાઇઝિંગ. ડી. નાઇટ્રાઇડિંગ. તો જવાબ છે એ, કાર્બુરાઇઝિંગ. પછીનો પ્રશ્ન, કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા સપાટી હાર્ડનિંગની ઉત્પાદન પદ્ધતિ છે? એ. ઓછું હાર્ડનિંગ. બી. નાઇટ્રાઇડિંગ. સી. ગેસ કાર્બુરાઇઝિંગ. ડી. ઇન્ડક્શન હાર્ડનિંગ. તો તેનો જવાબ છે ઓપ્શન ડી, ઇન્ડક્શન હાર્ડનિંગ. પછીનો પ્રશ્ન, કાર્બુરાઇઝિંગની કઈ ટ્રીટમેન્ટ પ્રક્રિયા ગરમ મીઠાના સ્નાનમાં થાય છે? એ. લિક્વિડ કાર્બુરાઇઝિંગ. બી. ગેસ કાર્બુરાઇઝિંગ. સી. પેક કાર્બુરાઇઝિંગ. ડી. ગેસ નાઇટ્રાઇડિંગ. તો તેનો જવાબ છે ઓપ્શન એ, લિક્વિડ કાર્બુરાઇઝિંગ. પછીનો પ્રશ્ન, જોબને ગેસ ટાઇટ કન્ટેનરમાં મૂકીને યોગ્ય ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે તો કઈ હીટ ટ્રીટમેન્ટ અપનાવવામાં આવે છે? એ. લિક્વિડ કાર્બુરાઇઝિંગ. બી. ગેસ કાર્બુરાઇઝિંગ. સી. પેક કાર્બુરાઇઝિંગ.
ડી ગેસ નાઇટ્રાઇડિંગ. તો જવાબ આવશે ઓપ્શન બી ગેસ કાર્બોરાઇઝિંગ. પછીનો પ્રશ્ન, ડ્રીલનો કયો ભાગ કટિંગ એજ પ્રદાન કરે છે? એ ફ્લૂટ, બી બોડી, સી શેંક, ડી ટેન્ક. તો જવાબ આવશે ઓપ્શન એ ફ્લૂટ. પછીનો પ્રશ્ન, કટિંગ સ્પીડનો એકમ શું છે? એ માઇક્રોમીટર પ્રતિ મિનિટ, બી રિવોલ્યુશન પ્રતિ મિનિટ, સી મિલીમીટર પ્રતિ મિનિટ, ડી મીટર પ્રતિ મિનિટ. તો જવાબ છે ઓપ્શન ડી મીટર પ્રતિ મિનિટ. પછીનો પ્રશ્ન, વર્કપીસ પર છિદ્રો બનાવવા માટેની પ્રક્રિયાને શું કહેવાય? એ ડ્રિલિંગ, બી રીલિંગ, સી કાઉન્ટર સિંકિંગ, ડી કાઉન્ટર પોરિંગ. તો જવાબ છે ઓપ્શન એ ડ્રિલિંગ. પછીનો પ્રશ્ન, છિદ્ર બનાવવા માટે ન્યૂનતમ દબાણ દ્વારા ટૂલને ફેરવીને સામગ્રીમાં પ્રવેશ કરવા માટે કયું ટૂલ વપરાય છે? એ રીમર, બી ડ્રિલ, સી કાઉન્ટર સિંક, ડી કાઉન્ટર બોર. તો જવાબ આવશે ઓપ્શન બી ડ્રિલ. પછીનો પ્રશ્ન, ટ્વિસ્ટ ડ્રિલ પર રેક એંગલ કયો શબ્દ નક્કી કરે છે? એ હેલિકલ એંગલ, બી પોઇન્ટ એંગલ, સી ક્લિયરન્સ એંગલ, ડી શ્રેણીની ધારનો કોણ. તો એ તેનો જવાબ છે હેલિકસ એંગલ. પછીનો પ્રશ્ન, એક ડ્રીલનો આરપીએમ શું છે? જો ડ્રીલનો વ્યાસ 24 mm હોય અને કટિંગ સ્પીડ 30 મિનિટ પ્રતિ મિનિટ હોય તો તેનો જવાબ શું આવે? આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે મિત્ર. પછીનો પ્રશ્ન, કટિંગ સ્પીડ શેના દ્વારા નક્કી થાય છે? એ સામગ્રી, બી સ્પિન્ડલ સ્પીડ, સી મોટર સ્પીડ, ડી મશીનિંગ સમય. તો તેનો જવાબ છે ઓપ્શન એ. પછીનો પ્રશ્ન, જો ડ્રીલ એક સંપૂર્ણ ટોરેશનમાં જોબમાં આગળ વધે છે તો તેને શું કહેવાય? એ સ્પીડ, બી ફીડ, સી કટિંગ સ્પીડ, ડી સરફેસ સ્પીડ. તો તેનો જવાબ છે ઓપ્શન બી ફીડ. પછીનો પ્રશ્ન, સ્ટીલમાં ડ્રિલિંગ કરતી વખતે કયા શીતકનો ઉપયોગ થાય છે? એ સૂકું, ડ્રાય, બી હવા, સી ડ્રાય તેલ, ડી કેરોસીન. તો જવાબ છે ઓપ્શન સી દ્રાવ્ય તેલ. પછીનો પ્રશ્ન, આંતરિક થ્રેડ કાપવા માટે શું વપરાય છે? એ ડાય, બી ટેપ, સી ચેસર, ડી રીમર. તો જવાબ આવશે ઓપ્શન બી ટેપ. સેન્સિટિવ બેન્ચ ડ્રિલિંગ મશીનની ક્ષમતા શું છે? એ 12.5 mm, બી 10 mm, સી 14, ડી 15. તો આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે મિત્રો. કયું સાધન સેન્સિટિવ બેન્ચ ડ્રિલિંગ મશીનમાં જુદી જુદી સ્પિન્ડલ ગતિને સક્ષમ કરે છે? એ સ્ટેપ પુલી, બી ફ્લેટ પુલી, સી વી પુલી, ડી ફાસ્ટ અને લૂઝ પુલી. તો જવાબ આવશે મિત્ર એ સ્ટેપ પુલી. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોબ હોલ્ડિંગ ડિવાઇસ છે? એ કેચ પ્લેટ, બી ફેસ પ્લેટ, સી ડ્રાઇવિંગ પ્લેટ, ડી ફોર્જર ચક. તો તેનો જવાબ છે ઓપ્શન ડી ફોર્જો ચક. પછીનો પ્રશ્ન, લાકડાના કામ અને સ્પિનિંગ અને પોલિશિંગ માટે કઈ લેથ વપરાશે? એ ટૂલ રૂમ લેથ, બી સ્પીડ લેથ, સી કેપ્સ્ટન લેથ, ડી ટરેટ લેથ. તો તેનો જવાબ છે ઓપ્શન બી સ્પીડ લેથ. પછીનો પ્રશ્ન, કયા પ્રકારની લેથમાં ટેલસ સ્ટોક ટરેટ હેડ દ્વારા બદલાવવામાં આવે છે? એ સ્પીડ લેથ, બી સેન્ટર લેથ, સી કેપ્સ્ટન લેથ, ડી ટૂલ રૂમ લેથ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કેપ્સ્ટન લેથ. પછીનો પ્રશ્ન, કયા પ્રકારની લેથ વધુ સ્પીડ લિમિટ અને વધુ ચોકસાઈ સાથે બનાવવામાં આવે છે? એ સેન્ટર લેથ, બી ટૂલ રૂમ લેથ, સી બેન્ચ લેથ, ડી ટરેટ લેથ. તો જવાબ આવશે ઓપ્શન બી ટૂલ રૂમ લેથ. પછીનો પ્રશ્ન,
લેથ પેટ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? એ પિગ આયર્ન, બી માઇલ્ડ સ્ટીલ, સી ગ્રે કાસ્ટ આયર્ન, ડી નોડ્યુલર કાસ્ટ આયર્ન. પછીનો પ્રશ્ન, જો સ્પાર્ક ગેપ નાનો હોય તો શું થશે? એ મોટું છિદ્ર કદ, બી રફ સપાટી, સી શોર્ટ સર્કિટ, ડી વાયર ગરમ થશે. જવાબ છે ઓપ્શન સી, શોર્ટ સર્કિટ થઈ જશે. પછીનો પ્રશ્ન, ચોરસ છિદ્ર બનાવવા માટે ન્યૂનતમ આંતરિક ખૂણાનું રેડિયસ શું છે? એ વાયર રેડિયસ માઇનસ સ્પાર્ક ગેપ, બી સ્પાર્ક ગેપ માઇનસ વાયર રેડિયસ, સી વાયર રેડિયસ પ્લસ સ્પાર્ક ગેપ, ડી ડબલ સ્પાર્ક ગેપ. તો જવાબ છે ઓપ્શન સી, વાયર રેડિયસ પ્લસ સ્પાર્ક ગેપ. પછીનો પ્રશ્ન, વાયર ડ્રમ ક્યારે ક્લોકવાઇઝ અને કાઉન્ટર ક્લોકવાઇઝ ફરે છે? જવાબ આવશે ઓપ્શન બી, વાયર ફીડ રેસિપ્રોકલી. પછીનો પ્રશ્ન, કયું મશીન કેવિટી મોલ્ડિંગ કરે છે? જવાબ છે ઓપ્શન બી, EDM મશીન. તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો બનાવી શકો.